દાહોદ શહેર કે જેનો સ્માર્ટ સિટી અંતર્ગત થઈ રહ્યો છે વિકાસ, જેને લઈ શહેરના ભીલવાડા વિસ્તારમાં દૂર કરવામાં આવ્યા દબાણો। દાહોદ બસ સ્ટેશનથી ભીલવાડા વિસ્તાર થઈ ગોધરા રોડ તરફના રસ્તા પર દબાણો તોડી પડાયા। સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। રસ્તાની આસપાસના તમામ કાચા પાકા મકાનોના દબાણો જેસીબીથી તોડી પાડવામાં આવ્યા। દબાણ તોડતા પહેલા પાણી પુરવઠો બંધ કરાયો। દબાણ હટાવવાની કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ હતી કે દબાણ હટાવતા પહેલા તેમના રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। बस एनी व्यवस्था रेवानु है। रोड पर आ देखो, आ बधु सामान रोड पर काढी मूक्यु छे। अमारे रेवानु कई बस हमने नोटिस आपी पण नोटिस 2 फूट नी 2 फूट 3 दिवसनी 2 फूट आज सवारमां बी आया, थोड़ो आटलो आटलो तोड़ी आलो, बस एम ज कीधुं अने आजे आया तो पूरो आखुं फेरवी दीधुं। ते दबाणो छे आज रोज जे वहीवटी तंत्र छे, प्रांत कचेरी, मामलतदार कचेरी, चीफ ऑफिसर कचेरी તેમજ પોલીસના તમામ બંદોબસ્તથી આજે શાંતિપૂર્ણ રીતે જે દબાણો હતા તે દૂર કરવામાં આવેલા છે અને અત્યારે પણ દબાણની કામગીરી હાલમાં પણ ચાલુ રહી છે। જે પાકા જે મકાનો હતા રોડની વચ્ચે જેટલા એ જેવા 8 જેવા મકાનો હતા, બીજા રોડની સાઈડમાં હતા એવા બીજા 10 જેવા મકાનો હતા જે રોડમાં પર્ટિક્યુલર આવતા હતા પૈકીમાં, એવા મકાનો દૂર કરવામાં આવેલા છે।